કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. ત્યારે આ રણમાં આવેલા ઘુડખર એક દુર્લભ પ્રાણી છે અને બીજે ક્યાંય જોવા નથી મળતા, જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે, ત્યારે આ રણની અંદર ઠંડીની ઋતુમાં વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે. રાજ્યના અભયારણ્ય બંધ રાખવા માટેનું મુખ્ય કારણ ઘુડખર પ્રાણીનું બ્રીડિંગ પીરિયડ હોય છે, માટે તેને ખલેલ ન પડે તે માટે આ અભયારણ્યને બંધ કરવામાં આવે છે. છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગત વર્ષ કરતાં ડબલ પ્રવાસીની સંખ્યા નોંધાઈ છે અને આ વર્ષે 25,000થી વધુ પ્રવાસીઓએ આ જગ્યાની મુલાકાત લીધી હતી, જેમાં વિદેશી પ્રવાસીઓનો સમાવેશ પણ થાય છે. આપણે જાણીએ છીએ કે દર વર્ષે 15 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન વન્ય પ્રાણીઓના સંવનન સમયગાળાને લીધે નેશનલ પાર્ક અને સેન્ચ્યુરીઝ એ બંધ રાખવામાં આવતા હોય છે પ્રવાસીઓ માટે. ચાલુ વર્ષે પણ ગુજરાત રાજ્યના ચીફ વાઇલ્ડ વોર્ડન સાહેબશ્રીના આદેશ મુજબ 23 જૂનથી નેશનલ પાર્ક અને સેન્ચ્યુરી જે છે એ બંધ રાખવામાં આવશે. ઘુડખર અભયારણ્યમાં પણ 23 જૂનથી તમામ વિસ્તારો અને પ્રવાસીઓ માટે પ્રવેશબંધી કરવામાં આવેલ છે અને આ બાબતે અમે અમારી જે રેન્જ ઓફિસો છે એમને બી પત્ર મારફતે જાણ પણ કરી છે અને સ્થાનિક પંચાયતોને પણ સૂચના આપવામાં આવેલી છે. વધુમાં ચાલુ વર્ષે જે વિદેશી અને સ્થાનિક જે પ્રવાસીઓ છે એની સંખ્યામાં ઘુડખર અભયારણ્યમાં લગભગ બમણી સંખ્યા આ વર્ષે જોવા મળેલ છે. લગભગ 25,000થી વધુ પ્રવાસીઓએ આ વખતે ઘુડખર અભયારણ્યની મુલાકાત લીધી છે અને ગુજરાત સરકારને આ દરમિયાન 31 લાખથી વધુ આવક પણ થયેલી છે. હાલનું જે નોટિફિકેશન જે છે એમાં ડેડલાઇન તો નથી જ, પણ સામાન્ય રીતે 15 ઓક્ટોબર સુધી 15 ઓક્ટોબર બાદ આપણે અભયારણ્ય જે છે એ ચાલુ થશે.